હલો. હા દેખાય છે. હલો હા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક મહત્વના એકમ વિશે અભ્યાસ કરીશું. તો આપણે એટલે તમે બધા જાણતા હશો કે ધંધામાં અલગ અલગ પ્રકારના માલ મિલકત કે સેવાઓનું વેચાણ કરવામાં આવે છે. આજે આપણે ફક્ત માલ વિશે જ અભ્યાસ કરીશું એટલે કે જાણીશું. ધંધા દ્વારા ઉધાર માલ વેચાણ માટે આવે તો તેની વ્યવહારની નોંધ વેચાણ નોંધમાં કરવામાં આવે છે. એટલે કે આપણે જે માલ ધંધા દ્વારા ઉધાર કરેલો હોય એની આપણે અલગ નોંધ કરતા હોઈએ છીએ એટલે આપણે વેચાણ નોંધમાં લખતા હોઈએ છીએ. રોકડ વેચાણની નોંધ રોકડ મેળમાં થાય છે. વેચાણની નોંધમાં માલના ઉપર વેચાણની ચોખ્ખી રકમ નોંધવામાં આવે છે એટલે કે રોકડ મેળમાં જે આપણે માલ હોય તેની વેચાણ બાદ તેની ચોખ્ખી રકમ લખવામાં આવે છે. હવે હું તમને કેટલાક પ્રશ્ન પૂછીશ એનો મને જવાબ આપશો. માલ ઉધાર વેચાણની નોંધ ક્યાં કરવામાં આવે છે? માલ ઉધાર વેચાણની નોંધ વેચાણ નોંધમાં કરવામાં આવે છે. સરસ. તો માલની ખરીદીનું વેચાણની નોંધ ક્યાં કરવામાં આવે છે? વેચવાની તો માલ ખરીદવાની હોય ને તો ખરીદ નોંધમાં કરવામાં તમારો જવાબ સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખરીદ નોંધ વિશે અભ્યાસ કરીશું. તો ખરીદ નોંધ એટલે જે પેટા નોંધમાં માલની ઉધાર ખરીદીના વ્યવહારોની નોંધ કરવામાં આવી હોય છે. તેને ખરીદ નોંધ કહે છે એટલે કે માલની જે પેટા નોંધ હોય તેમાં ખરીદોના વ્યવહારની નોંધ કરવામાં આવે છે. એટલે આપણે તેને ખરીદ નોંધ કહીએ છીએ. વેપારી જે વસ્તુઓને ખરીદ વેચાણનો ધંધો કરતો હોય તો વસ્તુનું ઉધાર ખરીદીની નોંધ નોંધવામાં આવે છે. એટલે વેપારી જે ખરીદ નોંધ ધંધામાં કરે તો તેને જે ઉધાર ખરીદી હોય તો જ ઉધાર ખરીદી તે ઉધાર નોંધમાં લખે છે. ખરીદીના વ્યવહારો કે મિલકત ખરીદીના વ્યવહારો ખરીદ નોંધમાં આવતા નથી એટલે કે રોકડ ખરીદી એટલે કે ખરીદી નોંધના વ્યવહારો એ જ કે મિલકત ખરીદીના વ્યવહારોની ખરીદ નોંધવામાં આવતા નથી. અને રોકડની ખરીદીના વ્યવહારો પણ મિલકત ખરીદીના વ્યવહારોમાં નોંધવામાં આવતા નથી. અંતસ રોકડ અને અંતસ શાખા પરના વ્યવહારો હોય તો આખા વ્યવહાર શાખા પરનો વ્યવહાર ગણીને નોંધવામાં આવે છે. ખરીદ નોંધમાં ઉધાર ખરીદીની ચોખ્ખી રકમ લખવામાં આવે છે. એટલે કે ખરીદ ખરીદની ચોખ્ખી રકમ બરાબર ઉધાર ખરીદીની કુલ રકમ બાદ વેપારી વટાવ ચોપડે નોંધાતો નથી. એટલે એની આ રીતે નોંધવામાં આવે છે પેલા ખરીદ નોંધની રકમ બરાબર ઉધાર ખરીદી ન કુલ રકમ બાદ વેપારી વટાવ પરંતુ વેપારી વટાવની ચોપડી નોંધ કરવામાં આવતી નથી. અને ખરીદ નોંધના જુદા જુદા પ્રકારો રાખી શકાય છે. તેના મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે સાદી ખરીદ નોંધ અને બીજું છે ખાનાવાળી ખરીદ નોંધ. ખાનાવાળી ખરીદ નોંધમાં પણ બે પ્રકાર પાડવામાં આવ્યા છે. અને ખર્ચના ખાનાવાળી ખરીદ આપણે પેલા જોઈશું સાદી એટલે જ્યારે વેપારી એક જ પ્રકારની માલની ખરીદી કરતો હોય
ત્યારે સામાન્ય રીતે સાદી ખરીદ નોંધ રાખવામાં આવે છે. એટલે કે વેપારી કોઈ અલગ અલગ માલની ખરીદી કરતો નથી, પરંતુ કોઈ એક જ માલની ખરીદી કરે છે. ત્યારે તે સાદી ખરીદ નોંધ રાખે છે. જેમાં એક કરતાં વધારે પ્રકારની માલની ખરીદી કરવામાં આવતી નથી. જો સાદી ખરીદ નોંધ રાખી હોય તો દરેક પ્રકારના માલ માટે જુદા જુદા ખરીદ નોંધના ચોપડે રાખી શકાય. એટલે આપણે અલગ અલગ ખરીદ નોંધ બનાવવી પડે છે. તો હવે આપણે ખરીદ નોંધનો નમૂનો બતાવીશું હું તમને. આ છે સાદી ખરીદ નોંધનો નમૂનો. સાદી ખરીદ નોંધના નમૂનામાં પહેલા જેના ખાતે આપણે લખતા હોય, એટલે જેની ખરીદ નોંધ બનાવતા હોય તેનું નામ લખવામાં આવે છે. પછી આવે છે તારીખ. તો તારીખમાં ઉપરના નમૂનામાં પ્રથમ ખાનું તારીખનું છે. આ ખાનામાં જો તારીખ ઉધાર ખરીદીનો વ્યવહાર થયો હોય તો તારીખ નોંધવામાં આવે છે. પછી બીજું છે વેપારીનું નામ. તો આ ખાનામાં જે વેપારી પાસેથી શાક પર માલ ખરીદ્યો હોય તેનું નામ અને ખરીદેલ માલ અંગેની વિગત લખવામાં આવે છે. એટલે કે આપણે જે પાસેથી માલ ખરીદ્યો હોય એ વેપારીનું અહીંયા નામ લખવામાં આવે છે. પછી છે આવક ભરતિયા નંબર. એટલે કે આ ખાનામાં જે વેપારી માલ મોકલ્યો હોય તેણે મોકલેલ ભરતીયા કે બિલ નંબર અથવા આપણને આપેલો ક્રમાંક દર્શાવવામાં આવે છે. એટલે કે વેપારીએ જે આપણને પાસેથી જે માલ લીધો હોય તે આપણને બિલ આપે છે. અથવા તો તે આપણને ક્રમ આપે છે. તો એ બિલ નંબર અહિયાં લખવામાં આવે છે. પછી છે રકમ. તો આ ખાનામાં ઉધાર ખરીદીની કુલ રકમમાંથી વેપારી વટા બાદ કર્યા પછીની ચોખ્ખી રકમ દર્શાવવામાં આવે છે. એટલે કે આપણે વાત કરી કે વેપારી વટાવની અહીંયા નોંધ થતી નથી. એટલે વેપારી વટાવની પછી જે ચોખ્ખી રકમ રાખવામાં આવે છે એની જ અહિયાં નોંધ કરવામાં આવે છે. બીજું છે ખાનાવાળી ખરીદ નોંધ. ખાનાવાળી ખરીદ નોંધના બે પ્રકાર છે. એમાં છે એક માલના પ્રકાર પ્રમાણેની અને બીજી છે માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ. તો આપણે એમાં પહેલી જોઈશું કે માલના પ્રકાર પ્રમાણેની ખરીદ નોંધ. એટલે વેપારી એક કરતા વધારે પ્રકારની માલની ખરીદી કરતો હોય ત્યારે તે દરેક પ્રકારની માલની વિગત અને માહિતી મળી રહે તે માટે સાદી ખરીદ નોંધને બદલે માલના પ્રકાર પ્રમાણે ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરે છે. એટલે કે જ્યારે માલ ખરીદે એમાં એક કરતા વધારે માલ ખરીદે છે. દાખલા તરીકે જો વેપારી ફક્ત ટીવીની ખરીદી કરતો હોય ત્યારે તે સાદી ખરીદ નોંધ કરે છે. એટલે કે ટીવી એક જ માલ છે એની ખરીદી કરે તો તે સાદી ખરીદ નોંધ બનાવે છે. એટલે કે તૈયાર કરે છે. પરંતુ જ્યારે વેપારી ફ્રીજ, ઘરઘંટી અલગ અલગ એવી વસ્તુઓની એક સાથે ખરીદી કરે છે ત્યારે તે ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરે છે. તો હવે આપણે ખાનાવાળી ખરીદ નોંધ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાનાવાળી ખરીદ નોંધનો નમૂનો છે. તો એમાં તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર એ સાદી ખરીદ નોંધના જેમ જ લખવામાં આવે છે. પરંતુ અહીંયા રકમમાં વેપારી ખરીદનારે એક કરતા વધારે માલ ખરીદ્યો છે. એટલે કે ટીવી, ફ્રીજ, ઘરઘંટી અને જે પણ કોઈ માલ ખરીદ્યો હોય એના અહીંયા અલગ અલગ ભાગ પાડવામાં આવે છે. અને તેની રકમ લખવામાં આવે છે. ત્યારબાદ તેની કુલ રકમ લખવામાં આવે છે. એટલે ઉપર દર્શાવેલા નમૂનામાં જોઈ શકીએ છીએ કે બાકીની બધી જ વિગતો સાદી ખરીદ નોંધ જેવી રહેશે. ફક્ત રકમમાં ખાનામાં એક કરતા વધારે ખાના પાડવામાં આવે છે. દરેકની માલની ઉધાર ખરીદી નોંધવા માટે અલગ ખાનું રાખવામાં આવે છે. ઉપરાંત અંતમાં એક કુલ રકમ નોંધ મૂકવામાં આવે છે. ખરીદના વ્યવહારોમાં માલનો પ્રકાર પ્રમાણે જુદા જુદા ખાનાઓમાં જે રકમ લખવાની હોય
તેનો સરવાળો કુલ રકમમાં દર્શાવવામાં આવે છે. એટલે કે ટીવી, ફ્રીજ, ઘરઘંટી એની અહીંયા રકમ લખવામાં આવે છે અને એ ત્રણેયની કુલ રકમ કુલના રકમના ખાનામાં લખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્ન પૂછીશ તેના મને તમે જવાબ આપશો. ખરી નોંધ કોને કહે છે? પેટા નોંધના ઉધાર ખરીદીના વ્યવહારોની નોંધને ખરીદ નોંધ કહે છે. સરસ. ખરીદ નોંધના કેટલા પ્રકાર પાડવામાં આવે છે, કયા કયા? ખરીદ નોંધના બે પ્રકાર પાડવામાં આવે છે, સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી ખરીદ નોંધ. સાચું છે. સાદી ખરીદ નોંધ ક્યારે રાખવામાં આવે છે? સાદી ખરીદ નોંધ જ્યારે એક જ પ્રકારની માલની ખરીદી કરવાની હોય ત્યારે રાખવામાં આવે છે. તદ્દન સાચું છે. ખાનાવાળી ખરીદ નોંધની કેટલી રીતો છે? ખાનાવાળી ખાનાની બે ખરીદ નોંધની બે રીતો છે. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, તમે મારા પ્રશ્નોના જવાબ શાંતિપૂર્વક આપ્યા તે બદલ તમારો આભાર.